વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગળના લેક્ચરમાં એસ વિભાગ અને પી વિભાગ ઉપર વાત કરી ચૂક્યા છીએ, જેને આપણે પ્રતિનિધિ તત્વો કહેતા હતા. બરાબર. આજે આપણે ડી વિભાગ ઉપર વાત કરવાની છે. યસ, જેને કહેવાય છે સંક્રાંતિ તત્વો. જેને કયા નામથી ઓળખવામાં આવે છે? સંક્રાંતિ તત્વોના નામથી ઓળખવામાં આવે છે. હવે ધ્યાન આપજો, ડી વિભાગ એકચ્યુઅલી ક્યાં આવેલો છે? તો આપણે કહીશું એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે આવેલો છે ડી વિભાગ. બરાબર. જો આવર્ત કોષ્ટકમાં આ આપણું આવર્ત કોષ્ટક છે, તમે જોઈ શકો છો. એમાં આ રહ્યો ડી વિભાગ. બરાબર. ક્યાં આવેલો છે? તો ભાઈ આ એસ વિભાગ અને પી વિભાગ એની વચ્ચે આવેલો છે ડી વિભાગ. તમે જોઈ શકો છો આ એસ અને આ પી એની વચ્ચે ડી વિભાગ છે આ રહ્યો. બરાબર. યસ, ચલો ક્લિયર. યસ. અને ડી વિભાગ જે છે કેટલા સ્તંભનું બનેલું છે? તો આપણે કહીશું ભાઈ 10 સ્તંભનું બનેલું છે. કેમ? કારણ કે ડી કક્ષકમાં વધુમાં વધુ આપણે 10 ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ. માટે ડી વિભાગને આપણે 10 સ્તંભમાં ડિવાઈડ કરેલું છે, 10 સમૂહોમાં ડિવાઈડ કરેલો છે. તમે જોઈ શકો છો. યસ, જેના અંદર સમૂહ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 આટલા સમૂહોનો સમાવેશ થાય છે. બરાબર. અને ડી વિભાગ જે છે કયા આવર્તથી શરૂ થાય છે? તો આપણે કહીશું ભાઈ ચોથા આવર્તથી શરૂ થાય છે. જુઓ, આ ડી વિભાગ જે છે ને એ તમારા પહેલા આવર્તમાં, બીજા આવર્તમાં કે ત્રીજા આવર્તમાં નથી, એ સીધો ચોથા આવર્તથી શરૂ થાય છે. બરાબર. તો ડી વિભાગ કયા આવર્તથી શરૂ થાય છે? ભાઈ ચોથા આવર્તથી શરૂ થાય છે. અને ડી વિભાગ કેટલા સમૂહોનો બનેલો છે? તો આપણે કહીશું 10 સમૂહોનો બનેલો છે, 10 સ્તંભનો બનેલો છે. અને ક્યાં આવેલો છે? તો આપણે કહીશું એસ અને પી વિભાગની વચ્ચે આવેલો છે. તો ચલો હું અહીંયા તમને બતાવી દઉં છું દોરીને. આ આપણો ડી વિભાગ. બરાબર. કેટલા સ્તંભનો બનેલો છે? ભાઈ 10 સ્તંભનો બનેલો છે. બરાબર. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9 અને 10 એમ કરીને કેટલા સ્તંભનો બનેલો છે ડી વિભાગ? તો 10 સ્તંભનો બનેલો છે, 10 સમૂહોનો બનેલો છે, 10 ફેમિલીનો બનેલો છે. કેમ? કારણ કે ડી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય છે? ભાઈ 10 ઇલેક્ટ્રોન ભરી શકાય છે. આના પરથી હું કહી શકું કે ભાઈ ડી વિભાગ જે છે 10 સમૂહોનો બનેલો છે. બરાબર. યસ. એમાં સમૂહ 3, સમૂહ 4, સમૂહ 5, સમૂહ 6, 7, 8, 9, 10, 11 અને 12 આટલા સમૂહોનો સમાવેશ થાય છે. બરાબર. યસ. અને કયા આવર્તથી શરૂ થાય છે? તો ધ્યાન આપજો, પહેલા આવર્તમાં ડી વિભાગ નથી, બીજા આવર્તમાં નથી, ત્રીજા આવર્તમાં નથી, સીધો ચોથા આવર્તથી શરૂ થાય છે ડી વિભાગ. તો આપણે કહી શકીએ કે ભાઈ આ ચોથા આવર્તથી શરૂ થાય છે. તો ચોથો આવર્ત છે આમાં પાંચમો આવર્ત છે, અને આમાં છઠ્ઠો આવર્ત છે, સાતમો આવર્ત છે. બરાબર. હા, હજુ આપણી પાસે 8મો આવર્ત છે નહીં, કારણ કે તત્વો શોધાયા નથી. જો 8મો આવર્ત આવશે ને તો આપણે કહી દઈશું ભાઈ ડી વિભાગ જે છે, બરાબર, એ 8મો આવર્ત જે છે એના અંદર પણ ડી વિભાગ છે એવું આપણે કહી દઈશું. પણ અત્યારે 8મો આવર્ત શોધાયો નથી ને એટલા માટે. બરાબર. તો આપણે કહી દઈશું કે ભાઈ આમાં કેટલા આવર્તોનો સમાવેશ થાય છે? તો કહી દો 4, 5, 6, 7. અત્યારે 7 સુધી છે. જ્યારે શોધાશે ત્યારે કહી દઈશ ભાઈ 8મો આવર્ત પણ છે, પણ અત્યારે શોધાયું નથી. તો કયા આવર્તથી શરૂ થાય છે? ભાઈ ચોથા આવર્તથી શરૂ થાય છે. અને કેટલા આવર્તો આવેલા છે? 4, 5, 6 અને 7. અને કયા સમૂહ આવેલા છે? તો સમૂહ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ચલો, બરાબર. યસ. હવે ધ્યાન આપજો, ચોથા આવર્તના અંદર જે આ ડી વિભાગ આવેલો છે, ધ્યાન આપજો, ચોથા આવર્તમાં આ ડી વિભાગના જે તત્વો આવેલા છે, આ તત્વોના અંદર કઈ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે? તો ધ્યાન આપજો, પહેલી ડી કક્ષક આવે છે 3D. આપણે તમને ભણાવી દીધું કે ભાઈ કોષના અંદર યાદ કરો, આ પહેલો કોષ, આ બીજો કોષ, આ ત્રીજો કોષ, આ ચોથો કોષ. પહેલા ખાલી 1s જ હોય, પછી 2s અને 2p હોય, પછી 3s, 3p અને 3d હોય, પછી 4s, 4p, 4d અને 4f હોય.
બરાબર, પછી 5s 5p 5d 5f અને 5g હોય. તો તમે જોઈ શકો છો કે પહેલી ડી કઈ છે તો 3d છે, પછી 4d, પછી 5d. યસ, અને પહેલી એફ કઈ છે તો 4f છે, હે ને? તો પહેલી ડી કઈ છે તો 3d છે. તો આપણે કહી શકીએ કે પહેલી જે છે ડી વિભાગના અંદર જે શ્રેણી છે એનું નામ છે 3d શ્રેણી. બરાબર, અને આને આ રીતના પણ યાદ રાખી શકો છો કે ભાઈ કયો આવર્ત ચાલુ છે, ભાઈ આ ચોથો આવર્ત ચાલુ છે, માટે 4 - 1 કરી દો એટલે 3 આવશે. માટે આપણે કહી દઈએ કે ભાઈ આના અંદર જે તત્વો છે, બરાબર, આ ચોથા આવર્તના અંદર ડી વિભાગના અંદર જે તત્વો છે ને એના અંદર ઇલેક્ટ્રોન 3D માં ભરાય છે. કેમ? કારણ કે ભાઈ ચોથા આવર્તના અંદર કઈ ડી હોય? 3D હોય. કેવી રીતના ખબર પડી? તો જે આવર્ત ચાલુ હોય એમાં એક ઓછો કરો એટલે તમને મળી જશે ડી. જ્યારે ડી લખવાનું હોય ત્યારે શું કરવાનું? જે આવર્ત ચાલુ હોય એમાં એક ઓછો કરી નાખો એટલે તમને મળી જશે 3D. બરાબર, યસ. તો ધ્યાન આપજો, અહીંયા ચોથા આવર્તમાં જેટલા પણ ડી વિભાગના તત્વો છે એના અંદર ઇલેક્ટ્રોન જે છે આપણે કહી શકીએ કે ભાઈ ડી કક્ષકમાં ભરાય છે. માટે આ બધા તત્વોને આપણે શું કહીશું? ભાઈ 3D શ્રેણીના તત્વો કહી દઈશું. બરાબર, તો આમને આપણે કહી શકીએ 3D શ્રેણીના તત્વો. 3D શ્રેણીના તત્વો. જો તમને કોઈ પૂછે ભાઈ 3D શ્રેણીના તત્વોની વ્યાખ્યા આપો તો કહી દો કે ભાઈ ચોથા આવર્તમાં આવેલ ડી વિભાગના તત્વોને, માત્ર આટલા તત્વો ને ભાઈ, બીજા કોઈ નહીં, એસ વિભાગના નહીં, પી વિભાગના નહીં, માત્ર ડી વિભાગના તત્વો. ચોથા આવર્તમાં આવેલ ડી વિભાગના તત્વોને કહેવાય છે 3D શ્રેણીના તત્વો. અને ધ્યાન આપજો, આ શ્રેણી જે છે, બરાબર, ડી વિભાગમાં પહેલી શ્રેણી છે, માટે આને કહેવાય છે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. માટે આનું બીજું નામ શું છે ભાઈ? પ્રથમ સંક્રાંતિ શ્રેણી. કોઈ આપણને પૂછે, બોલો આનું બીજું નામ શું? તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી. તો ચલો, કોઈ પૂછે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વ્યાખ્યા શું, તો કહી દો ચોથા આવર્તમાં આવેલ ડી વિભાગના તત્વોને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય છે, અથવા 3D શ્રેણીના તત્વો કહેવાય છે. બરાબર, ચલો, ક્લિયર? બરાબર, ચલો હવે ધ્યાન આપજો, આ પાંચમા આવર્તમાં આવેલ ડી વિભાગના જે આ તત્વો છે, બરાબર, એમાં કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે? તો ધ્યાન આપજો, 4D કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. કઈ કક્ષકમાં? 4D કક્ષકમાં. કેવી રીતના નક્કી કરીશું? તો આવર્ત કયો ચાલે છે? પાંચમો. તો આમાં એક માઇનસ કરી નાખો એટલે ખબર પડી જશે 4D. તો 4D કક્ષકમાં આના અંદર ઇલેક્ટ્રોન ભરાય છે. માટે આ જે તત્વો છે એમને કહેવાય છે 4D શ્રેણીના તત્વો. શું કહેવાય છે એમને? 4D શ્રેણીના તત્વો કહેવાય છે. બરાબર, અને ડી વિભાગમાં આવેલા બીજી શ્રેણી છે, માટે આનું બીજું નામ શું છે? તો બીજી સંક્રાંતિ શ્રેણી. આનું બીજું નામ શું છે? દ્વિતીય સંક્રાંતિ શ્રેણી છે. બરાબર, ધ્યાન આપજો. ચલો, ક્લિયર થઈ ગયું? અને આમે તમને ખબર છે ભાઈ ડીમાં પહેલી કઈ આવે? 3D, અને બીજી કઈ આવે? 4D. યસ, માટે ધ્યાન આપજો, પહેલી 3D શ્રેણી અને પછી 4D શ્રેણી. બરાબર, યસ. ચલો, હવે મને બતાવજો, આ છઠ્ઠા આવર્તમાં જેટલા પણ તત્વો છે એના અંદર કઈ ડીમાં ઇલેક્ટ્રોન ભરાશે? તો ભાઈ આમાં 5D માં ઇલેક્ટ્રોન ભરાશે. કેમ? કારણ કે ત્રીજા નંબરની ડી કઈ આવે? 5D આવે. પહેલા નંબરની ડી 3D, બીજા નંબરની ડી 4D અને ત્રીજા નંબરની ડી 5D આવે, માટે 5D માં. અને બીજો તરીકો યાદ રાખવાનો, ભાઈ જો છઠ્ઠો આવર્ત ચાલે છે, જ્યારે ડી લખવું હોય ત્યારે આમાંથી એક માઇનસ કરો એટલે 5D થઈ ગયું. માટે ધ્યાન આપજો, આના અંદર જેટલા પણ તત્વો છે એમાં ઇલેક્ટ્રોન શામાં ભરાય છે? 5D માં ભરાય છે. માટે આ તત્વોને આપણે કયા નામથી ઓળખીશું? તો 5D શ્રેણીના તત્વોના નામથી ઓળખીશું. તો ધ્યાન આપજો, આ તત્વોને કહેવાય છે 5D શ્રેણીના તત્વો, અથવા બીજું નામ ત્રીજી સંક્રાંતિ શ્રેણી. શું કહેવાય એને? ત્રીજી સંક્રાંતિ શ્રેણી કહેવાય છે. બરાબર, તો ધ્યાન આપજો, આ તત્વોને શું કહેવાય છે? ત્રીજી સંક્રાંતિ શ્રેણી કહેવાય છે. ચલો, બરાબર. એ જ રીતના ડી વિભાગના અંદર જે સાતમા આવર્તમાં જે તત્વો આવેલા છે, ધ્યાન આપજો, આ તો એના અંદર જે ઇલેક્ટ્રોન ભરાય છે કઈ ડીમાં ભરાય છે? તો ધ્યાન આપજો, કયો આવર્ત ચાલે છે? સાતમો. તે એક ઓછો કરો એટલે ખબર પડી જશે. તો આપણે કહી શકીએ 6D ના અંદર ઇલેક્ટ્રોન ભરાય છે આમાં. માટે આ જેટલા પણ તત્વો છે એમને આપણે કયા નામથી ઓળખીશું? તો 6D શ્રેણીના તત્વોના નામથી ઓળખીશું. બરાબર, 6D શ્રેણીના તત્વો, અથવા એમને કહેવાય ચોથી સંક્રાંતિ શ્રેણી. બરાબર, ચોથી સંક્રાંતિ શ્રેણી. બરાબર, તો ધ્યાન આપજો, પહેલી ડી કઈ આવે? 3D, બીજી ડી કઈ આવે? 4D, ત્રીજી ડી કઈ આવે? 5D, ચોથી ડી કઈ આવે? 6D. સમજી ગયા ને? યસ. માટે આ બધા તત્વોને શું કહેવાય છે? 6D શ્રેણીના તત્વો કહેવાય છે. બરાબર, તો ધ્યાન આપજો, પહેલી આ છે 3D, બીજી આ છે 4D, ત્રીજી આ 5D અને ચોથી આ 6D. બરાબર, યસ. તો આ ધ્યાન આપજો. ચલો, ક્લિયર છે આટલે સુધી? બરાબર, તો ધ્યાન આપજો, તમને કોઈ પૂછી નાખે પછી 3D શ્રેણીના તત્વો કોને કહેવાય, તો ચલો વ્યાખ્યા આપો. તો કહી દો, ડી વિભાગના
બરાબર. ચોથા આવર્તમાં આવેલા તત્વોને એટલે કે આ તત્વોને કહેવાય 3D શ્રેણીના તત્વો. તમને કોઈ પૂછી નાખે 4D શ્રેણીના તત્વો કોને કહેવાય, કહી દો. ડી વિભાગના માત્ર 5મા આવર્તમાં આવેલા તત્વોને એટલે કે આ તત્વોને કહેવાય છે 4D શ્રેણીના તત્વો. કોઈ તમને પૂછે 5D શ્રેણીના તત્વો કોને કહેવાય, તો કહી દો ડી વિભાગના 6ઠા આવર્તમાં આવેલા તત્વો એટલે કે આ તત્વો, યસ, એમને કહેવાય 5D શ્રેણીના તત્વો. કોઈ તમને કોઈ પૂછે ભાઈ 6D શ્રેણીના તત્વો કોને કહેવાય, તો કહી દો ડી વિભાગમાં બરાબર 7મા આવર્તમાં આવેલા તત્વો એટલે કે આ તત્વો, એમને કહેવાય છે 6D શ્રેણીના તત્વો. ચલો બરાબર. તો યાદ રાખજો, આપણી પાસે ડી વિભાગમાં કેટલી શ્રેણીઓ આવેલી છે, 4 શ્રેણીઓ આવેલી છે. બરાબર, 3D 4D 5D 6D. હજુ 7D શોધાઈ નથી, મીન્સ 7D માં ભરાતા હોય એવા તત્વો હજુ શોધાયા નથી. શોધાશે તો આપણે લખી દઈશું કે ભાઈ 5મી શ્રેણીએ હોય, એમ લખી દઈશું. ચલો, ક્લિયર છે આટલે સુધી? ઓકે. તો તમે જોઈ શકો છો, આનો મતલબ એવો થયો કે ડી વિભાગમાં જેટલા પણ તત્વો આવેલા છે આ બધામાં ઇલેક્ટ્રોન શામાં ભરી રહેલો છે ભાઈ, ડી કક્ષકમાં ભરી રહેલો છે. ડી કક્ષક આમાં 3D 4D 5D 6D, તો ડી કક્ષકમાં ભરી રહેલો છે, માટે જ આ તત્વોને ડી વિભાગના તત્વો કહેવાય છે. તો ધ્યાન આપજો, 118 તત્વોમાંથી આપણે એવા તત્વો પસંદ કરેલા છે કે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાતો હોય એવા તત્વોને આના અંદર મૂકેલા છે. યસ, એમાં પણ આમાં એવા તત્વો ભરેલા છે જેમાં 3D માં ઇલેક્ટ્રોન ભરાતો હશે, આમાં એવા તત્વો મૂકેલા છે જેમાં 4D માં ઇલેક્ટ્રોન ભરાતો હશે, આમાં એવા તત્વો મૂકેલા છે જે 5D માં ઇલેક્ટ્રોન ભરાતો હશે, આમાં એવા તત્વો મૂકેલા છે કે જેના અંદર 6D માં ઇલેક્ટ્રોન ભરાતા હશે. સમજી ગયા? ચલો, ડન. ઓકે, યસ. હા, હવે આપણે અંદર તત્વોને ગોઠવવાના છે. બરાબર. તો ચલો ધ્યાનથી જોજો. પહેલા હું 3D શ્રેણીના તત્વો લખું છું. તો કયા કયા તત્વો છે આપણી પાસે? તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, બરાબર, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તો આટલા તત્વો છે જેને રટી લેવાના રહેશે. બરાબર. સૂત્ર છે ST વડોદરા કેન્દ્રમાં ફેકોનિકુંજ. બરાબર, ST વડોદરા કેન્દ્રમાં ફેકોનિકુંજ. તો આ રીતના એને રટી લો. ચલો બરાબર. તો આ 3D શ્રેણી થઈ ગઈ આપણી. તો ધ્યાન આપજો, આ એવા તત્વો છે કે જેના અંદર ઇલેક્ટ્રોન જે છે સામા ભરી રહેલો છે 3D માં, માટે આને 3D શ્રેણીના તત્વો કહેવાય છે. ચલો હવે સેમ 4D શ્રેણીના તત્વો, 4D શ્રેણી યાદ કરી લઈએ. તો ધ્યાન આપજો, એમાં કયા કયા તત્વો આવશે? તો ઇટ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, ટેક્નેશિયમ, રૂથેનિયમ, રોહડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. બરાબર. તો આ 10 તત્વો જે છે આપણા 4D શ્રેણીના તત્વો છે. બરાબર. યાદ રાખવાનો તરીકો, યે જિંદગી નહીં મોહબ્બત તેરી રો રો કર પુકારેગી આજ ચાંદની. બરાબર. તો યાદ રાખવાનો આ તરીકો છે. ચલો, સમજી ગયા વાતને? ઓકે, યસ. હા, તો આ તમારી થઈ ગઈ 4D શ્રેણી. ચલો હવે આપણે 5D શ્રેણીના તત્વો ભરીએ અહીંયા. તો ચલો, કયા કયા તત્વો છે ધ્યાન આપજો. પહેલો છે લેન્થેનમ, પછી છે હાફનિયમ, પછી છે ટેન્ટેલમ, પછી છે ટંગસ્ટન, પછી છે રેનિયમ, પછી છે ઓસ્મિયમ, પછી છે ઇરિડિયમ, પછી છે પ્લેટિનમ, પછી છે એયુ, બરાબર, અને પછી છે મર્ક્યુરી Hg. તો આટલા તત્વો છે આપણી પાસે. બરાબર, જેને કહીશું આપણે 5D શ્રેણીના તત્વો. યાદ રાખવાનો તરીકો, લા હફતા વરના રે ઉસ आयरन रोड से पीटेगा और हॉस्पिटल जाएगा. તો આ યાદ રાખવાનો તરીકો છે. ચલો બરાબર, ડન થઈ જશે. બરાબર, યસ. ચલો હવે આપણે 6D શ્રેણીની વાત કરીએ. તો 6D શ્રેણીના તત્વો કયા છે? તો પહેલા એક્ટિનિયમ, બરાબર, પછી છે રૂથરફોર્ડિયમ, બરાબર, ઓકે, પછી છે ડુબનિયમ, પછી છે સિબોર્ગિયમ, પછી છે બોહરિયમ, પછી છે હાસિયમ, હાસમી સરના ઉપરથી હાસિયમ, બરાબર, એમાં સમજો હાસમી સરના નામ ઉપરથી જ મૂકેલું છે ભાઈ, હાસિયમ, બરાબર. પછી છે મેટનેરિયમ, પછી છે દર્મસ્ટાદટિયમ, પછી છે રોન્ડજેનિયમ આરજી, પછી છે કોપરનિશિયમ CN. તો યસ, તો આટલા તત્વો આપણને યાદ જોઈએ. તો આ થઈ ગયું 6D શ્રેણીના તત્વો. ચલો બોલો, ક્લિયર છે? ડન. તો આ તત્વોને રટી લો, કંઈ પણ થઈ જાય. ચલો બરાબર, યસ.
હવે જુઓ, હું અહીંયા નંબર લખતો જાઉં છું. આનો નંબર 21 છે પરમાણુ ક્રમાંક, તો આનો 22 બનશે, આનો 23 બનશે, આનો 24 બનશે, આનો 25 બનશે, આનો 26, આનો 27, આનો 28, આનો 29 અને આનો 30 બનશે. ચલો બરાબર, યસ. હા, હવે ઇટ્રિયમનો કયો બનશે? તો ભાઈ 21 ના અંદર 18 એડ કરી દો એટલે તમારો થઈ જશે 39. તો આનો 39 બરાબર, આનો 40, આનો 41, આનો 42, આનો 43, આનો 44, આનો 45, આનો 46, આનો 47, આનો 48. ચલો ડન, યસ. ચલો હવે ઇટ્રિયમ પછી લેન્થેનમ, તો પાછા 18 એડ કરી દો બરાબર. તો ચલો 39 માં 18 એડ કરો, કેટલા થશે? તો 57 થશે. તો આ 57 છે. હવે ધ્યાન આપજો, હાફ નિયમમાં જ્યારે તમે આવશો ને તો 57, એના પછી 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 અને 71. યસ, આ 14 તત્વો આ ટપકામાં છે બરાબર. અહીંયા બીજા 14 તત્વો છે જે હું અહીંયા દર્શાવી નહીં શકું. જો દર્શાવવા જઈશ તો મારે આ ખાનું મોટું કરવું પડશે, અને જો આ ખાનું મોટું કરવા જઈશ તો રૂપરેખા બગડી જશે. હા, અને એ તત્વો પાછા ડી વિભાગના તત્વો નથી, એ એફ વિભાગના તત્વો છે બરાબર. માટે હું અહીંયા દર્શાવતો જ નથી, અમને બહાર કાઢી લઈશ બરાબર. તો એમ સમજો કે 14 તત્વો બહાર નીકળી ગયા. તો 57 પછી 14 તત્વોની સફર પૂરી કરી નાખો એટલે તમારો સીધો 72 નંબર આવશે. તો આ 72 છે બરાબર. તો 57નો જે નંબર છે એ ડી વિભાગનો તત્વ છે અને 72 વાળો ડી વિભાગનો તત્વ છે. વચ્ચે જે 14 વધ્યા એના અંદર ભાઈ એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે, માટે એને એફ વિભાગના તત્વો કહેવાય છે. અને એ 14 તત્વોને લેન્થેનમ પરથી નામ રાખેલું છે લેન્થેનોઇડ શ્રેણી. એ 14 તત્વોથી બનતી શ્રેણીનું શું નામ રાખેલું છે? લેન્થેનોઇડ શ્રેણી નામ રાખેલું છે બરાબર. યસ, ચલો. તો આ 72, પછી આ 73, પછી આ 74, પછી આ 75, પછી આ 76, પછી આ 77, પછી આ 78, પછી આ 79 અને આ 80. ચલો બરાબર, યસ. ચલો હવે એક્ટિનિયમ, તો ધ્યાન આપજો, 57 પછી 32 એડ કરો, કારણ કે 32ની મુસાફરી આવશે એટલે તમે 32 એડ કરશો એટલે તમારે કેટલા થઈ જશે? તો 89 થઈ જશે. તો આ એક્ટિનિયમ 89 નંબરનું તત્વ છે. પછી 90, 91, 92, 93, 94, 95, 96, 97, 100, 101, 102 અને 103 આવા 14 તત્વો જે છે આના અંદર છે, જેના અંદર એફમાં ઇલેક્ટ્રોન ભરાય છે, માટે એને એફ વિભાગના તત્વો કહીશું. એને અહીંયા આપણે દર્શાવીશું નહીં બરાબર. તો 89 પછી 14ની મુસાફરી પૂરી કરો એટલે તમારે 104 સીધો નંબર આવશે. તો આ 104, આ 105, આ 106, આ 107, આ 108, આ 109, આ 110, આ 111 અને આ 112. ચલો ક્લિયર છે? બોલો, આવડશે પરમાણુ ક્રમાંક લખતા આ રીતના? ઓકે, ચલો બરાબર. હા, હવે બરાબર ધ્યાનથી જોજો કે આના અંદર આ જે ટેકનેશિયમ છે ને એ માનવ નિર્મિત છે, ધ્યાન આપજો. અને આ રુથરફોર્ડિયમથી બરાબર ધ્યાન આપજો, આ જેટલા પણ તત્વો છે બધા માનવ નિર્મિત છે બરાબર. તો ટેકનેશિયમ માનવ નિર્મિત છે અને રુથરફોર્ડિયમ પછી જેટલા પણ તત્વો છે, રુથરફોર્ડિયમ અને રુથરફોર્ડિયમ પછીના જેટલા પણ તત્વો છે બધા માનવ નિર્મિત છે બરાબર. તો આ ધ્યાન આપજો, બાકી બધા કુદરતી છે પણ આટલા માનવ નિર્મિત છે. હા, અને આના અંદર આ જેટલા પણ મેં તત્વો લખ્યા છે આ બધા તત્વો ધાતુઓ છે, દિમાગમાં ફિટ કરી લેજો. મેં તમને કહી દીધું ભાઈ એસ વિભાગ તો આખી ધાતુઓ જ છે. હા, તો હવે ધ્યાન આપજો, ડી વિભાગ પણ ધાતુ છે અને એ રીતના હું એફ વિભાગ ભણાવીશ, એ પણ એમાં જેટલા પણ તત્વો આવેલા છે બધી ધાતુઓ છે. ધ્યાન આપજો, ખાલી પી વિભાગ જ એક એવો છે જેમાં ધાતુ છે, પછી અર્ધ ધાતુ આવશે અને પછી અધાતુ આવશે. તો એના અંદર જ ધાતુ, અધાતુ અને અર્ધાતુ આવેલી છે, ખાલી પી વિભાગમાં જ. આ દિમાગમાં ફિટ રાખજો. ચલો ક્લિયર છે? ઓકે. હવે ધ્યાન આપજો, આ જે સ્તંભ છે બરાબર, જેને કહેવાય ત્રીજો સમૂહ, એમના બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના કેવી બનશે? તો ns2n-1d1 પ્રકારની હોય છે બરાબર. એનો મતલબ આ D1 પ્રકારની હોય છે. જ્યારે આ જે બીજો જે આપણો સ્તંભ છે એની ns2n-1d2 પ્રકારની છે. તો ધ્યાન આપજો, જ્યારે ડી લખો ત્યારે n-1 લખવું જરૂરી છે, જે આવર્ત ચાલતો એમાંથી એક ઓછો કરી નાખો. એ જ રીતના આ જે પાંચમો સમૂહ છે આપણો, યસ, એના અંદર ns2n-1d3 પ્રકારની છે. સેમ એ રીતના જે છઠ્ઠો છે ns2n-1d4 પ્રકારની છે. એ રીતના જે સાતમો છે ns2n-1d5 પ્રકારની છે. એ રીતના જે આઠમો છે એની ns2
N-1D6 પ્રકારની છે ઇલેક્ટ્રોન રચના. એ રીતના જે નવમો સમૂહ જે છે એના અંદર જેટલા પણ તત્વો છે એમની ઇલેક્ટ્રોન રચના. તો NS2N-1D7 પ્રકારની છે. બરાબર, યસ. એ રીતના આ જે 10મો આપણો સમૂહ છે એની NS2N-1D8 પ્રકારની છે. એ રીતના 11મો સમૂહ જે છે એની NS2N-1D9 પ્રકારની છે ઇલેક્ટ્રોન રચના. એ રીતના જે 12મો સમૂહ છે એની તો હું અહીંયા લખી દઉં છું. એમની કઈ છે તો ભાઈ NS2N-1D10 પ્રકારની છે. બરાબર, એનો મતલબ એવો થયો કે ભાઈ અહીંયા D1 હશે, અહીંયા D2 હશે, અહીંયા D3 હશે. હું અહીંયા લખી શકું છું આ D1, આ D2, આ D3, આ D4, આ D5, આ D6, આ D7 છે, આ D8 છે, આ D9 છે અને આ D10 છે. યસ, તો ફરક ખાલી આટલો છે. એનો મતલબ કે તમને કોઈ એમ કહી દે ભાઈ ડી વિભાગ, આખા ડી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું, બરાબર, નિષ્ક્રિય વાયુ પછીની, તો આપણે કહી શકીએ ભાઈ NS2N-1D1 to 10. બરાબર. હા, હવે ધ્યાન આપજો, આના અંદર કેટલાક અપવાદો પણ છે. બરાબર, હવે કયા કયા અપવાદ છે તો હું અહીંયા અંડરલાઈન કરતો જાઉં છું. ધ્યાન આપજો કયા કયા અપવાદ છે. તો ધ્યાન આપજો ઇલેક્ટ્રોન રચનામાં. બરાબર, યસ. તો એક છે ક્રોમિયમ, બરાબર, એક છે કોપર, અપવાદ છે. સેમ, ધ્યાન આપજો, સેમ કોપરના નીચે આવી જાઓ, Eg એક અપવાદ. પેલેડિયમ, યસ, એના નીચે હું ડબલ અંડરલાઈન કરીશ. બરાબર, ધ્યાન આપજો, એના નીચે ડબલ અંડરલાઈન, યસ. પછી રૂથેનિયમ અને રોડિયમ, યસ. હા, ટેકનેશિયમને છોડી દો, ટેકનેશિયમ અપવાદમાં નહીં આવે. બરાબર, ટેકનેશિયમને છોડી દો, ટેકનેશિયમ અપવાદમાં નહીં આવે. બરાબર, મેં એના ઉપર ગોળ રાઉન્ડ એટલા માટે કરી નાખ્યું કે આ શું છે આપણો, તો યાદ રાખજો એ કૃત્રિમ તત્વ છે, એટલા માટે મેં ગોળ રાઉન્ડ કરી નાખ્યું, એમાંથી આ ડેશ કાઢીને. બરાબર, તો ડેશ જેના નીચે હું એક ડેશ મૂકી અપવાદ સમજવાનો. યસ, આ એક ડેશ, બરાબર, એક આ અપવાદ. યસ, આ પેલેડિયમ અપવાદ, પરંતુ આમાં બે ડેશ છે, એટલા માટે બે ડેશ છે કે આ જબરજસ્ત અપવાદ છે. હમણાં બતાવું છું કેમ જબરજસ્ત કહું છું. હા, રૂથેનિયમ અપવાદ છે, રોડિયમ અપવાદ, રૂથેનિયમ અપવાદ છોડી દો, મોલિબ્ડેનમ અપવાદ અને નિયોબિયમ અપવાદ. તો યાદ રાખજો, અંડરલાઈન, ડબલ અંડરલાઈન, 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 છોડી દો, અંડરલાઈન, અંડરલાઈન. ચલો, યાદ થઈ જશે. તો આ આટલા અપવાદ છે. પછી ધ્યાન આપજો, એજીના નીચે આવી જાઓ, AU એક અપવાદ છે. પછી પેલેડિયમના નીચે આવી જાઓ, PT એક અપવાદ છે. બરાબર, યસ. તો આટલા અપવાદ છે. બરાબર, ચલો, ઓકે, ડન. યસ, તો આ અપવાદો યાદ કરી લો. બરાબર, હવે આ અપવાદનો મતલબ આવો છે કે ભાઈ આના અંદર એસમાંથી ઇલેક્ટ્રોન આપણે ડીમાં ટ્રાન્સફર કરીશું. જેના નીચે મેં એક અંડરલાઈન કરી છે ત્યાં તમારે એક એસમાંથી ઇલેક્ટ્રોન ડીમાં ટ્રાન્સફર કરવાનો, અને જેના નીચે બે અંડરલાઈન કરી છે એના અંદર બે એસમાંથી ઇલેક્ટ્રોન સામાં ટ્રાન્સફર કરો, ડીમાં ટ્રાન્સફર કરો. બરાબર, તો બે અંડરલાઈન વાળું એક જ તત્વ છે, ધ્યાન આપજો, બે અંડરલાઈન વાળું એક જ તત્વ છે પેલેડિયમ. બરાબર, તો આ વસ્તુ ધ્યાન આપજો. તો આના ઉપરથી આપણને ઇલેક્ટ્રોન રચનાઓ લખતા આવડી જશે. તો જો હું ઇલેક્ટ્રોન રચના લખીશ, બરાબર, તો અત્યારે હું ઇલેક્ટ્રોન રચના લખી દઉં છું. તો ધ્યાન આપો. ચલો, તો ઇલેક્ટ્રોન રચનાઓ આપણે લખીએ. પહેલા હું 3D શ્રેણીના જેટલા પણ તત્વો છે બધાની ઇલેક્ટ્રોન રચના લખીશ, જેમાં ક્રોમિયમ અને કોપર અપવાદ છે. પછી 4D શ્રેણીમાં જેટલા પણ તત્વો છે બધાની ઇલેક્ટ્રોન રચના લખીશ, જેના અંદર કયા કયા અપવાદ છે તો Ag, પેલેડિયમ, રૂથેનિયમ, રોડિયમ. બરાબર, રોડિયમ, રૂથેનિયમ. પછી આ છોડી દો, આ નથી, મોલિબ્ડેનમ અને નિયોબિયમ અપવાદ છે. અને એ રીતના 5D શ્રેણીમાં અપવાદ કોણ છે તો AU છે અને PT છે. બરાબર, તો યસ, તો અપવાદો આટલા યાદ રાખી લઈશું. અને હવે એના ઉપરથી હું ઇલેક્ટ્રોન રચના લખું છું. તો બરાબર ધ્યાનથી જોજો. પહેલા હું 3D શ્રેણી લખી દઉં છું ઇલેક્ટ્રોન રચનામાં. હા, અને એ પણ ધ્યાન આપજો, આ અપવાદો જે હું લખવા જઈ રહેલો છું, બરાબર, ધ્યાન આપજો, એના કારણે આમની જે ઇલેક્ટ્રોન રચના હશે એમાં એસમાં ઘણી વખતે તમને 0 ઇલેક્ટ્રોન જોવા મળશે, ઘણી વખતે 1 જોવા મળશે અને ઘણી વખતે 2 જોવા મળશે. માટે આપણે જ્યારે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીએ ત્યારે હંમેશા શું લખીશું, NS 0 થી 2, 0 થી 2 લખીશું. આ રીતના NS 0 થી 2, N-1D1 to 10. ચલો, બરાબર, તો આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના કંઈક આ રહેશે. યસ, અને હમણાં આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચનાઓ લખીશું એટલે તમને ખબર પડી જશે, ડોન્ટ વરી. તો ચલો, પહેલા આપણે 3D શ્રેણી લખીએ. તો જુઓ 3D શ્રેણી, બરાબર, તો કયા કયા તત્વો છે, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. ચલો, ઇલેક્ટ્રોન રચના ધ્યાન આપજો કેવી રીતના લખું છું. તો આના પહેલા નિષ્ક્રિય વાયુ આપણો આર્ગોન છે, તો આર્ગોન લખી દો. બરાબર, યસ, 4s2 આવશે અને 3D
તમે જોઈ શકો છો 1 આવશે. ધ્યાન આપજો કેવી રીતના. તો આવર્ત કોષ્ટક તમારી સામે રહ્યું, ધ્યાન આપજો. આવર્ત કોષ્ટક તમારી સામે, બરાબર. મારે સ્કેન્ડિયમ લખવું છે તો મારે શું કરવું પડશે? પહેલાં આર્ગોન લખી દઉં, પછી આ 4s2 અને 3d1. ચલો મારે ટિટેનિયમ લખવું છે, બોલો આર્ગોન લખી દઉં, 4s2 3d2. મારે આ રીતના વેનેડિયમ લખવું છે, બોલો શું કરું? આર્ગોન લખી દઉં, 4s2 લખી દઉં અને આ 3d3. સમજી ગયા? તો આ રીતના આપણે 10 સુધી ઝીંક સુધી ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. ચલો તો ધ્યાન આપજો. આર્ગોન 4s2 3d1. ચલો ટિટેનિયમ માટે શું થઈ જશે? તો આર્ગોન 4s2 3d2. ચલો વેનેડિયમ માટે તો આર્ગોન 4s2 3d3. ક્રોમિયમ માટે આર્ગોન 4s2 3d4. ચલો મેંગેનીઝ માટે આર્ગોન 4s2 3d5. ચલો Fe માટે આર્ગોન 4s2 3d6. ચલો કોબાલ્ટ માટે આર્ગોન 4s2 3d7. ચલો નિકલ માટે આર્ગોન 4s2 3d8. ચલો કોપર માટે આર્ગોન 4s2 3d9. અને એ રીતના ઝિંક માટે આર્ગોન 4s2 3d10. સમજી ગયા? આમાં ક્રોમિયમ અને કોપર અપવાદ છે, મેં અંડરલાઇન કરેલી છે. યસ, આનો મતલબ એવો થયો કે ભાઈ ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના આવી નથી હોતી, બરાબર. આમાં શું હોય છે? એસમાંથી એક ઇલેક્ટ્રોન આપણે ડીમાં નાખી દઈશું. એક અંડરલાઇનનો મતલબ એક ઇલેક્ટ્રોન નાખો અને બે અંડરલાઇનનો મતલબ બે ઇલેક્ટ્રોન નાખો. તો અહીંયા બંનેમાં એક એક અંડરલાઇન છે, એનો મતલબ એસમાંથી ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર કરો? ડીમાં ટ્રાન્સફર કરો. એટલે શું થઈ જશે? આર્ગોન 4s1 3d5. તો આ ઇલેક્ટ્રોન રચના તમારી ક્રોમિયમની રહેશે. સેમ એ રીતના કોપરની ઇલેક્ટ્રોન રચના પણ આ નથી, એમાં એક અંડરલાઇન છે, એનો મતલબ કે ભાઈ આમાંથી એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરીને આમાં નાખો. તો બોલો શું થઈ જશે? આર્ગોન 4s1 3d10. સમજ્યા વાત ને? તો યસ, તો આ એની ઇલેક્ટ્રોન રચનાઓ થઈ ગઈ. ચલો આવડશે, બરાબર. તો આ 3d શ્રેણીની ઇલેક્ટ્રોન રચનાઓ થઈ ગઈ. ચલો હવે આ જ રીતના હું 4d શ્રેણીની ઇલેક્ટ્રોન રચનાઓ તમને બતાવવા જઈ રહ્યો છું, બરાબર. યસ, તો ચલો પહેલા તો કયા કયા તત્વો છે? તો ઇટ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ અને ટેકનેશિયમ, બરાબર. પછી રૂથેનિયમ, રોડિયમ, બરાબર, સિલ્વર, બરાબર, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. તો આ આપણા તત્વો છે. હવે ધ્યાન આપજો, આના અંદર ઇલેક્ટ્રોન રચના જો આપણે જોવા જઈએ તો શું બનશે? તો ભાઈ ઇટ્રિયમ પહેલા આવશે, નિષ્ક્રિય વાયુ ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન અને પાંચમો સમૂહ ચાલુ થઈ જશે એટલે પાંચમો આવર્ત ચાલુ થઈ જશે એટલે 5s2 અને આના અંદર 4d માં ઇલેક્ટ્રોન ભરાશે, માટે તાનું નામ જ છે 4d શ્રેણી. તો 4d1. ચલો એ જ રીતના ઝિર્કોનિયમ, તો ક્રિપ્ટોન, બરાબર, 5s2 4d2. એ જ રીતના નિયોબિયમ માટે ક્રિપ્ટોન 5s2 4d3. એ જ રીતના મોલિબ્ડેનમ માટે ક્રિપ્ટોન 5s2 4d4. એ જ રીતના ટેકનેશિયમ માટે ક્રિપ્ટોન 5s2 4d5. એ જ રીતના રૂથેનિયમ માટે ક્રિપ્ટોન, બરાબર, 5s2 4d6. સેમ એ જ રીતના રોડિયમ માટે ક્રિપ્ટોન 5s2 4d7. સેમ એ જ રીતના પેલેડિયમ માટે ક્રિપ્ટોન 5s2 4d8. સેમ એ જ રીતના એજી માટે ક્રિપ્ટોન 5s2 4d9. સેમ એ જ રીતના કેડમિયમ માટે ક્રિપ્ટોન 5s2 4d10. તો આ ઇલેક્ટ્રોન રચનાઓ હોવી જોઈએ આપણે માનીએ છીએ, પણ આના અંદર તમને ખબર છે અપવાદ. ભાઈ આના નીચે એક અંડરલાઇન, આમાં બે અંડરલાઇન, એક અંડરલાઇન, છોડી દો, એક અંડરલાઇન. એનો મતલબ કે આટલા અપવાદો છે. તો નિયોબિયમની ઇલેક્ટ્રોન રચના એકચ્યુઅલી આ હોવી જોઈએ, પણ આ ના જોવા મળી. એમાં એક અંડરલાઇન ઇન્ડિકેટ કરે છે એક ઇલેક્ટ્રોન શામાં ટ્રાન્સફર કરો? 4d માં. તો ભાઈ ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના મીન્સ નિયોબિયમની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી જોવા મળી. ક્રિપ્ટોન 5s1 4d4 આ જોવા મળી. સેમ મોલિબ્ડેનમમાં ઇલેક્ટ્રોન રચના આ નથી, અને કઈ જોવા મળી? તો ક્રિપ્ટોન 5s1 અને 4d5 જોવા મળી, બરાબર. યસ,
હા, સેમ એ રીતના રુથેનિયમની ઇલેક્ટ્રોન રચના આ નથી. અને કઈ જોવા મળી? તો ભાઈ આપણે ક્રિપ્ટોન કહીશું, 5s1 અને 4d7 આ જોવા મળી. સેમ રુથેનિયમ માટે ઇલેક્ટ્રોન રચના આ નથી. અને કઈ જોવા મળી? તો ક્રિપ્ટોન, ધ્યાન આપજો, 5s1 અને 4d8 જોવા મળી. યસ, પેલેડિયમમાં ઇલેક્ટ્રોન રચના આ નથી. કઈ હતી? તો જો બે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ જશે, કારણ કે બે અંડરલાઇન, તો બે ઇલેક્ટ્રોન ડીના અંદર ટ્રાન્સફર થઈ ગયેલા જોવા મળે. તો ક્રિપ્ટોન 5s0 અને 4d10 આ જોવા મળી. બરાબર. યસ, એજના અંદર ઇલેક્ટ્રોન રચના આપણે માનતા હતા આવી હોવી જોઈએ, પણ આવી ના જોવા મળી. ત્યાં શું જોવા મળી? તો ક્રિપ્ટોન 5s1 અને 4d10 આવી જોવા મળી. બરાબર. તો આટલા અપવાદો છે જે આપણે યાદ કરી લઈશું. ચલો, સમજી ગયા વાત ને? બરાબર. યસ, ચલો ઓકે. તો આ થઈ ગઈ 4d શ્રેણીની ઇલેક્ટ્રોન રચનાઓ. તો ધ્યાન આપજો, આના અંદર યાદ રાખી લેજો. 3d શ્રેણીમાં ધ્યાન આપજો, ડી વિભાગમાં આવેલા તત્વો જેમ કે ઝિંક છે, ધ્યાન આપજો, અને આ કેડમિયમ, આ બંને બોલો ક્યાં આવેલા છે? ડી વિભાગમાં આવેલા છે. જેમ કે ધ્યાન આપજો, અહીંયા આ ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી બોલો ક્યાં આવેલા છે? ડી વિભાગમાં આવેલા છે ને? યસ. હા, આ ડી વિભાગના તત્વો છે, ધ્યાન આપજો. છતાં પણ આમને સંક્રાંતિ તત્વો કહેવાતા નથી. તો કદાચ તમને પૂછી નાખે ડી વિભાગમાં આવેલા કયા એવા તત્વો છે જેમને સંક્રાંતિ તત્વો કહેવામાં આવતા નથી, તો દિમાગમાં ફિટ કરી લેજો, ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી. હવે કોઈ કહેશે સાહેબ કેમ? તો આનો જવાબ તમને મળશે 12માં જઈને ચેપ્ટર નંબર 7માં. આપણે તમને ચેપ્ટર નંબર 7ના અંદર આનો જવાબ તમને આપી દઈશું, 12માં ચેપ્ટર નંબર 7માં. અત્યારે બસ રટી લો કે ભાઈ ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી, એનો મતલબ ડી વિભાગમાં આવેલા છેલ્લા તત્વો, આ ત્રણ જેવા જે છે ને એ છેલ્લા તત્વો, બરાબર છે. ડી વિભાગના તત્વો હોવા છતાં અમને સંક્રાંતિ તત્વો કહેવામાં આવતા નથી. આ દિમાગમાં ફિટ કરી લેજો. હા, કોઈને પ્રશ્ન થશે કે ભાઈ આવું કેમ? તો ભાઈ આના માટે તમારે જવું પડશે, બરાબર, 12મા ધોરણમાં, અને ચેપ્ટર નંબર 7 ઉઠાવવું પડશે. ત્યાં તમને આનો જવાબ મળી જશે. ચલો, બરાબર. બસ અત્યારે તો ખાલી યાદ રાખી લઈશું કે ભાઈ ઝિંક જે છે, બરાબર, 3d શ્રેણીનું તત્વ હોવા છતાં પણ એને ડી વિભાગનું તત્વ કહેવામાં આવતું, સંક્રાંતિ તત્વ કહેવામાં આવતું નથી. સેમ એ જ રીતના કેડમિયમ જે છે 4d શ્રેણીનું તત્વ હોવા છતાં પણ એને સંક્રાંતિ તત્વ કહેવામાં આવતું નથી. તો આ દિમાગમાં ફિટ રાખજો, બરાબર. કેમ? તો આનો જવાબ તમને આપણે 12મા ધોરણમાં આપી દઈશું. ચલો, ક્લિયર છે આટલા સુધી? ઓકે. તો આ 4d શ્રેણી થઈ ગઈ. ચલો, હવે આપણે તમને બતાવીએ 5d શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના. ચલો, તો 5d શ્રેણી, બરાબર. ચલો, કયા તત્વો છે? પહેલાં તો આપણે એની વાત કરી લઈએ. તો લેન્થેનમ, હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, બરાબર, પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી. આ તત્વો છે, બરાબર, જે 5d શ્રેણીના તત્વો છે. ચલો, હવે ધ્યાન આપજો, આમની ઇલેક્ટ્રોન રચના મારે લખવી છે. તો લેન્થેનમ માટે નિષ્ક્રિય વાયુ આગળ આવશે તમારો ઝેનોન. કયો આવશે? નિષ્ક્રિય વાયુ ઝેનોન આવશે, એટલે 6s2. અને કયું ડી ભરાશે? તો 5d, તો 5d1. તો આ થઈ ગયું તમારું લેન્થેનમ. ચલો, હાફનિયમ લખવું છે, તો ધ્યાન આપજો, ઝેનોન. યસ. હવે આ 6s2. હવે ધ્યાન આપજો, હાફનિયમ જે છે ને, ધ્યાન આપજો, અહીંયા લેન્થેનમ 57 છે ઓર હાફનિયમ સીધું 72 છે. એનો મતલબ વચ્ચે ભાઈ ફોર એફ શ્રેણી આવી જાય છે. એનો મતલબ 4f શ્રેણી પછી આવે છે, અને આ 4f શ્રેણી પહેલા આવે છે, જેના કારણે આમની ઇલેક્ટ્રોન રચનામાં 4f નહીં આવે. અને આ 4f શ્રેણી પછી આવે છે, જેના કારણે આમની ઇલેક્ટ્રોન રચનામાં 4f14 કમ્પલસરી લખવાનું રહેશે વચ્ચે, બરાબર. હા, અને પછી આપણી આવશે 5d2, બરાબર. તો આમની ઇલેક્ટ્રોન રચના થઈ જશે. તો હવેના જેટલા પણ તત્વો છે બધામાં તમારે 4f14 આંખો બંધ કરીને લખવાનું રહેશે. ચલો, સેમ આ રીતના આપણે વાત કરીએ ટેન્ટેલમ માટે. તો ઝેનોન 6s2, 4f14 અને 5d3 થઈ જશે. ટંગસ્ટન માટે તો ઝેનોન 6s2, 4f14 અને 5d4 થઈ જશે. ચલો, રેનિયમ માટે તો ઝેનોન 6s2, 4f14 અને 5d5 થઈ જશે. ચલો, ઓસ્મિયમ માટે તો ઝેનોન 6s2, 4f14 અને 5d6 થઈ જશે. ચલો, ઇરિડિયમ માટે તો ઝેનોન 6s2,
4F14 અને 5D 7 થઈ જશે. પ્લેટિનમ માટે તો ઝેનોન 6S2 4F14 અને 5D 8 થઈ જશે. ચલો AU માટે ગોલ્ડ માટે તો ઝેનોન 6S2 4F14 અને 5D 9 થઈ જશે. ચલો મર્ક્યુરી માટે તો ઝેનોન 6S2 4F14 અને 5D 10 થઈ જશે. હવે આમાં અપવાદો કયા છે તો ધ્યાન આપજો. આના અંદર અપવાદ આપણી પાસે એક તો AU છે અને બીજો છે PT. બસ આપણી પાસે બે અપવાદો છે અને એક અંડરલાઇન છે, બાકી કોઈ અપવાદ છે નહીં. તો કહેવાનો મતલબ કે અહીંયાથી ઇલેક્ટ્રોન રચના આપણે માનીએ છીએ આવી હોવી જોઈએ, પણ આવી નથી. કેવી છે? ઝેનોન 6S માંથી એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરી દો, બરાબર? યસ, 5D ના અંદર, જેના કારણે તમારું D કેટલું બની જશે? તો D બની જશે તમારો 8 નો 9. સમજી ગયા? યસ. ચલો એ જ રીતના EU. ચલો મને બતાવો. EU ની ઇલેક્ટ્રોન રચના આપણે માનીએ છીએ આવી હોવી જોઈએ, પણ આવી નથી. આમાં શું થાય છે? એક અંડરલાઇન. એનો મતલબ કે એક ઇલેક્ટ્રોન 6S માંથી શામાં ટ્રાન્સફર થઈ જશે? 5D માં, જેના કારણે ઇલેક્ટ્રોન રચના ઝેનોન 6S1 4F14 અને 5D 10 થઈ જશે. ચલો સમજી ગયા? યસ. તો આ થઈ ગયું તમારું 5D શ્રેણી, બરાબર? હા, તો તમે જોઈ શકો છો કે ભાઈ એસના અંદર ઘણી વખતે એક ઇલેક્ટ્રોન આવે છે, ઘણી વખતે એસમાં 0 આવે છે, જેમ કે પેલેડિયમમાં 0 હતો. માટે આપણે જ્યારે બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના લખી ત્યારે આપણે લખ્યું કે ભાઈ NS 0 થી લઈને 2, N-1D 1 to 10, બરાબર? તો NS 0 થી લઈને, કહેવાનો મતલબ કે NS 0 થી લઈને 2 અને N-1D 1 થી લઈને 10 સુધી, બરાબર? તો આ એમના બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના છે. સમજી ગયા ને? તો આ જો 5D શ્રેણી થઈ ગઈ. બોલો, લખતા આવડે? યસ. હવે આ જ રીતના આપણે લખીશું 6D શ્રેણી. તો ધ્યાન આપજો. તો આ 6D શ્રેણી. તો ચલો પહેલા તો કયા કયા તત્વો છે? તો આપણે કહીશું એક તો એક્ટિનિયમ છે, બરાબર? યસ. પછી સીધું રુથરફોર્ડિયમ આવશે, પછી ડુબનિયમ આવશે, સિબોર્ગિયમ આવશે, બરાબર? પછી આવશે બોહરિયમ, પછી આવશે હાસિયમ, બરાબર? HS હાસિયમ. પછી આવશે મેટનેરિયમ MT, પછી આવશે ડમસ્ટાદટિયમ DS, પછી રોન્જેનિયમ RG અને કોપરનિશિયમ CN. તો આટલા તત્વો છે. ચલો હવે આમની ઇલેક્ટ્રોન રચના તો ધ્યાન આપજો. આમનો નિષ્ક્રિય વાયુ કયો રહેશે? તો રેડોન રહેશે, બરાબર? અને આ જે છે 7મા આવર્તમાં છે, જેના કારણે 7S2, બરાબર, અને 6D 1 રહેશે. ચલો બરાબર. હવે ધ્યાન આપજો, બાકીના બધા જે તત્વો છે એ તમારે એક્ટિનોઇડ શ્રેણી પછી આવે છે, બરાબર? માટે રેડોન 7S2, હવે એક્ટિનોઇડ શ્રેણી એટલે 5F14, બરાબર, અને પછી આવે છે એટલે શું કહેવાય? 6D2. સમજી ગયા? યસ. હવે ડુબનિયમ તો રેડોન 7S2 5F14 અને 6D તમારો 3 થઈ જશે. સેમ, બરાબર? સિબોર્ગિયમ શું થઈ જશે? તો રેડોન 7S2 5F14 અને 6D 4 થઈ જશે. ચલો બરાબર. બોહરિયમ તો રેડોન 7S2 5F14 અને 6D 5 થઈ જશે. હાસિયમ તો ચલો રેડોન 7S2 5F14 અને 6D 6 થઈ જશે. ચલો મેટનેરિયમ તો રેડોન 7S2 5F14 અને 6D 7 થઈ જશે. ડમસ્ટાદટિયમ તો રેડોન 7S2 5F14 અને 6D 8 થઈ જશે. યસ. રોન્જેનિયમમાં રેડોન 7S2 5F14 અને 6D 9 થઈ જશે. કોપરનિશિયમમાં રેડોન 7S2 5F14 અને 6D 10 થઈ જશે. યસ. આમાં કોઈ અપવાદ છે નહીં, બરાબર? માટે મારે કોઈ ચેન્જીસ કરવાની જરૂર છે નહીં, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડી વિભાગના દરેક તત્વની આપણે ઇલેક્ટ્રોન રચના તમને બતાવી દીધી. ચલો બરાબર. તો અહીંયા ડી વિભાગ આપણું પૂર્ણ થાય છે. હા, હવે આપણે તમને F વિભાગની વાત કરી લઈએ. તો ચલો F વિભાગ. ચલો શરૂ કરીએ હવે આપણે F વિભાગ.
હવે ધ્યાન આપજો, આ એફ વિભાગના જે તત્વો છે એમને આંતર સંક્રાંતિ તત્વો પણ કહેવાય છે, બરાબર. હા, હવે એફ વિભાગના સ્થાનની આપણે વાત કરી લઈએ તો એફ વિભાગ જે છે ને ત્રીજા સમૂહમાં આવેલો છે અને છઠ્ઠાવર્તી શરૂ થઈ જાય છે. જેમ કે બરાબર ધ્યાનથી જોજો કે અહીંયા આ સમૂહ 3માં આ રહ્યો એફ વિભાગ, યસ અહીંયા આવેલો છે એફ વિભાગ સમૂહ 3માં, અને સાહેબ એ છઠ્ઠાવર્તી શરૂ થઈ જાય છે તો અહીંયા છે બરાબર. તો આપણે કહીશું એક છઠ્ઠાવર્તમાં આવેલો છે ને એક સાતમા વર્તમાં આવેલો છે. હવે એફ વિભાગ જે છઠ્ઠાવર્તમાં આવેલો છે ને આ, એમાં ધ્યાન આપજો, એ એફ વિભાગના જે તત્વો છે એમને આપણે નામ આપીશું, એ લેન્થેનમ પછી આવતા તત્વો છે, માટે એ 14 તત્વોને આપણે નામ આપીશું લેન્થેનોઇડ શ્રેણીના તત્વો. અને જે સાતમા વર્તમાં જે એફ વિભાગ આવેલો છે ને, આ સાતમા વર્તમાં અહીંયા જે આ એફ વિભાગ આવેલો છે અહીંયા, યસ, એ 14 તત્વોને આપણે નામ આપીશું એક્ટિનોઇડ શ્રેણીના તત્વો. કેમ? કારણ કે એક્ટિનિયમ તત્વ પછી આવે છે, માટે એમનું નામ એક્ટિનોઇડ શ્રેણીના તત્વો આપણે કહીશું, બરાબર. તો ધ્યાન આપજો, એફ વિભાગ ક્યાંથી શરૂ થઈ જાય છે તો આપણે કહીશું છઠ્ઠાવર્તથી શરૂ થઈ જાય છે, માટે છઠ્ઠાવર્તમાં છે અને સાતમા વર્તમાં છે. અને કયા સમૂહમાં છે તો આખો એફ વિભાગ સમૂહ 3માં આવેલો છે, બરાબર. તો આ એનું સ્થાન થઈ ગયું. ચલો બરાબર, તો અહીંયા ડ્રો કરી દઉં છું. એક તો છઠ્ઠાવર્તમાં એક શ્રેણી આવેલી છે એમની અને એક સાતમા વર્તમાં આવેલી શ્રેણી છે, બરાબર. યસ, છઠ્ઠાવર્તમાં જે શ્રેણી આવેલી છે એનું નામ શું છે? લેન્થેનોઇડ શ્રેણી. અને સાતમા વર્તમાં જે શ્રેણી આવેલી છે એનું નામ શું છે? એક્ટિનોઇડ શ્રેણી છે. તો ચલો હું બંને શ્રેણીને એક સાથે ડ્રો કરી દઉં છું અહીંયા. યસ, હા, તો આ છઠ્ઠાવર્તમાં આવેલા બરાબર તત્વો છે અહીંયા, અને આ સાતમા વર્તમાં આવેલા તત્વો છે. હવે ધ્યાન આપજો, જે છઠ્ઠાવર્તમાં આવેલા તત્વો જે છે ને, યસ, એ લેન્થેનમ પછી આવેલા છે, માટે એમને શું કહીશું? લેન્થેનોઇડ શ્રેણીના તત્વો. યસ, અને જે સાતમા વર્તમાં તત્વો આવેલા છે ને એફ વિભાગના, એ એક્ટિનિયમ તત્વ પછી આવેલા છે, માટે એમનું નામ શું રાખીશું? એક્ટિનોઇડ શ્રેણીના તત્વો, બરાબર. યસ, હવે તમને ખબર છે એફ વિભાગ, એફ કક્ષકના અંદર આપણે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ? ભાઈ 14 ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ, માટે એફ વિભાગને આપણે 14 ખાનામાં ડિવાઈડ કરીશું. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10, આ 11, આ 12, આ 13 અને 14 ખાનામાં ડિવાઈડ કરીશું, બરાબર. યસ, હવે ધ્યાન આપજો, આના અંદર જેટલા પણ તત્વો છે એ આપણે એવા તત્વો પસંદ કરેલા છે કે જેના અંદર છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થતો હોય, બસ એવા તત્વોને પસંદ કરીને આના અંદર મૂકેલા છે. હા, હવે ધ્યાન આપજો, જે છઠ્ઠાવર્તમાં જે તત્વો ભરેલા છે ને, યસ, એમાં એફ કક્ષકમાં તો દાખલ થાય છે ઇલેક્ટ્રોન, પણ કઈ એફ? તો આપણે કહીશું ભાઈ છઠ્ઠો આવર્ત હશે તો જ્યારે એફ લખીશું ત્યારે 2 ઓછા કરો, એટલે આપણે શું કહીશું? 4f. તો ધ્યાન આપજો, આના અંદર જે તત્વો ભરેલા છે 4f શ્રેણી, એવા તત્વો ભરેલા છે કે જેના અંદર છેલ્લો ઇલેક્ટ્રોન 4f કક્ષકમાં દાખલ થતો હોય એવા તત્વો ભરેલા છે, માટે આ જે શ્રેણી છે તમારી લેન્થેનોઇડ શ્રેણી, એનું બીજું નામ છે 4f શ્રેણીના તત્વો. શું નામ છે? 4f શ્રેણીના તત્વો, બરાબર. સેમ એ જ રીતના આ સાતમા વર્તના અંદર જે આ તત્વો ભરેલા છે ને, એના અંદર છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં તો ભરાય છે, પણ કઈ એફ કક્ષક? તો આપણે કહીશું ભાઈ સાતમો આવર્ત છે ને, તો 7માંથી 2 માઇનસ કરો એટલે આપણે કહીશું 5, તો 5f. તો આપણે કહીશું આના અંદર એવા તત્વો ભરેલા છે કે જેના અંદર છેલ્લો ઇલેક્ટ્રોન 5f કક્ષકમાં ભરાતો હોય, માટે આ એક્ટિનોઇડ શ્રેણીના તત્વોને 5f શ્રેણીના તત્વો પણ કહેવાય છે. કઈ? 5f શ્રેણીના તત્વો પણ કહેવાય છે, બરાબર. તો ધ્યાન આપજો, એફ વિભાગના અંદર અત્યારે આપણી પાસે 2 શ્રેણીઓ છે, એક છઠ્ઠાવર્તમાં છે અને એક સાતમા વર્તમાં છે. છઠ્ઠાવર્તમાં આવેલી જે શ્રેણી છે જેનું નામ છે લેન્થેનોઇડ શ્રેણી, એનું બીજું નામ છે 4f શ્રેણી, કારણ કે એના અંદર જે તત્વો છે એ તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે ભરાય છે 4f કક્ષકમાં ભરાય છે એટલા માટે. અને સાતમા વર્તમાં જે તત્વો આવેલા છે, બરાબર, જેનું નામ છે એક્ટિનોઇડ શ્રેણી, યસ, એના અંદર જે ઇલેક્ટ્રોન ભરાય છે 5f ના અંદર ભરાય છે, માટે એમને 5f શ્રેણીના તત્વો કહેવાય છે, બરાબર. હવે 8મા આવર્ત આપણી પાસે છે જ નહીં, જો 8મું આવર્ત આવશે તો આપણે એનું નામ આપીશું 6f શ્રેણી, પણ છે નહીં અત્યારે 8મું આવર્ત, બરાબર. તો ચલો, તો એફ વિભાગના અંદર 2 શ્રેણીઓ આવેલી છે. તો એફ વિભાગના અંદર ધ્યાન આપજો, એફ વિભાગ છઠ્ઠાવર્તમાં આવેલો છે અને એક સમૂહ 3માં આવેલો છે, બરાબર. યસ, અને બીજો સાતમા વર્તમાં આવેલો છે અને સમૂહ 3માં આવેલો છે. તો ધ્યાન આપજો, એફ વિભાગના અંદર જેટલા પણ તત્વો છે બધા તત્વો ક્યાં આવેલા છે? તો સમૂહ 3માં આવેલા છે. હવે જુઓ, અહીંયા છઠ્ઠા વર્તના અંદર ધ્યાન આપજો, બરાબર, જે લેન્થેનોઇડ શ્રેણી આવેલી છે એના અંદર જે પ્રથમ તત્વ જે છે ને એ છે સેરિયમ, CE, સેરિયમ.
દિમાગમાં ફિટ કરી લેજો. અને જે લાસ્ટ જે તત્વ છે ને એનું નામ છે લ્યુટેશિયમ. તો ધ્યાન આપજો, લેન્થેનોઇડમાં પહેલું તત્વ જે છે એનું નામ છે સેરિયમ અને લાસ્ટ જે તત્વ છે એનું નામ છે લ્યુટેશિયમ. યસ, આનો ક્રમ છે 58. ધ્યાન આપજો, આ 59, આ 60, આ 61, આ 62, આ 63, આ 64, આ 65, આ 66, આ 67, અહીંયા 68, અહીંયા 69, અહીંયા 70 અને આ 71. તો ધ્યાન આપજો, લેન્થેનોઇડ શ્રેણીમાં 58 થી 71 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનો સમાવેશ થાય છે. આમાંથી જે 61 નંબરનું જે તત્વ છે જેનું નામ છે PM પ્રોમિથિયમ. શું નામ છે? PM પ્રોમિથિયમ નામ છે, પ્રોમિથિયમ. બરાબર, આ જે છે ને એક આપણે કહી શકીએ કે ભાઈ કૃત્રિમ છે. ધ્યાન આપજો, અને માનવ નિર્મિત છે, કૃત્રિમ છે. બરાબર, યસ. અને પાછો રેડિયો સક્રિય છે. આ દિમાગમાં ફિટ કરી દેજો, રેડિયો સક્રિય છે ને કૃત્રિમ છે. હા, બાકીના જેટલા પણ તત્વો છે, બરાબર, આ બધા તત્વો જે છે ને કુદરતી છે. ધ્યાન આપજો, કુદરતી છે અને જમીનમાંથી બહુ ઓછી માત્રામાં મળે છે. કુદરતી છે, જમીનમાંથી બહુ ઓછી માત્રામાં મળે છે. બરાબર, ધ્યાન આપજો. યસ, માટે તો લેન્થેનોઇડ શ્રેણીનું બીજું નામ છે રેર અર્થ એલિમેન્ટ. રેર અર્થ, અર્થ એટલે જમીનમાંથી મળતા તત્વો. તો રેર અર્થ મેટલ એ કહેવાય છે, રેર અર્થ મેટલ અથવા રેર અર્થ એલિમેન્ટ કહેવાય છે. કોને? ભાઈ લેન્થેનોઇડ શ્રેણીને. કારણ કે એમાં જેટલા પણ તત્વો છે મોટાભાગના તત્વો કુદરતી અને બહુ ઓછી માત્રામાં મળે છે. માટે બરાબર, ખાલી પ્રોમિથિયમ જ એક એવું છે જે માનવ નિર્મિત છે અને રેડિયો સક્રિય છે. ચલો, બરાબર. હવે એ જ રીતના હું 7મા આવર્તની વાત કરી લઉં. તો 7મું આવર્ત જે છે એનું પ્રથમ તત્વ છે થોરિયમ. યસ, જેનો પરમાણુ ક્રમાંક છે 90. બરાબર, પછી 91 આવશે, પછી 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને 100 અને આ 101, 102 અને 103. અને લાસ્ટ તત્વ જે છે એનું નામ છે લોરેન્સિયમ, LR. લોરેન્સિયમ, LR. તો અત્યારે પહેલું છેલ્લા તત્વ યાદ રાખો, પછી આપણે 12મામાં જઈને ચેપ્ટર નંબર 7માં જઈને બધા તત્વો યાદ કરીશું. અત્યારે અહીંયા બધા તત્વો યાદ કરવાની જરૂર નથી. ચલો, બરાબર. હા, અને ધ્યાન આપજો, આના અંદર જે 92 નંબરનું જે તત્વ છે એનું નામ છે યુરેનિયમ. ધ્યાન આપજો, યુરેનિયમ. બરાબર, યસ. હા, તો આ જે યુરેનિયમ, પછી અહીંયા થોરિયમ અને અહીંયા પ્રોટેક્ટિનિયમ આવશે, PA. પ્રોટેક્ટિનિયમ અને આ થોરિયમ, આ 3 તત્વો એવા છે જે કુદરતી છે. ધ્યાન આપજો, એક્ટિનોઇડ શ્રેણીમાં આ 3 તત્વો કુદરતી છે. ધ્યાન આપજો, બરાબર. હા, અને બાકીના બધા તત્વો અહીંયાથી માનવ નિર્મિત છે, માનવ નિર્મિત. હા, આ 103 સુધી નહીં, 104, 105, 106 જે ડી વિભાગમાં છે ને એ પણ માનવ નિર્મિત છે. ધ્યાન આપજો. યસ, તો 92 યુરેનિયમ પછીના બધા તત્વો માનવ નિર્મિત છે અને આ તત્વોને કહેવાય છે અણુ યુરેનિયમ. તો ધ્યાન આપજો, યુરેનિયમ પછીના બધા તત્વો 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106 ડી વિભાગના પણ આ જેટલા તત્વો છે બધા. યસ, તો જેટલા પણ તત્વો છે એ બધા તત્વોને કહેવાય છે અણુ યુરેનિયમ અને આ બધા તત્વો માનવ નિર્મિત છે. બરાબર, અણુ યુરેનિયમ એ કહે છે, ઘણી વખતે એને ટ્રાન્સ યુરેનિયમ એ કહે છે, ટ્રાન્સ યુરેનિયમ પણ કહે છે. બરાબર, તો આ ધ્યાન આપજો. ચલો, ક્લિયર થઈ ગયો? ઓકે, તો આ થઈ ગયું આપણું લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી. હા, હવે ધ્યાન આપજો, આ જે તત્વો છે એમની કોઈ આપણને સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂછે તો આપણે બાહ્યતમ કોષની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જો કોઈ પૂછે તો આપણે લખી શકીએ છીએ આ રીતના કે ભાઈ NS2, N-1D અને N-2F. બરાબર, યસ. ડીમાં 0 થી લઈને 2 અને Fમાં 0 થી લઈને 14. તો આ આખા વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2, N-1D 0 થી લઈને 2, N-2F 0 થી લઈને 14 છે. હા, અને આની ડિટેલમાં ચર્ચા આપણે 12મા ધોરણમાં જઈને કરીશું. બસ અત્યારે આ ઇલેક્ટ્રોન રચનાને યાદ કરી લઈશું. ચલો, ક્લિયર છે? યસ, ખબર પડી ગઈ? હા, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા F વિભાગ પૂર્ણ થાય છે. હવે અહીંયા એક નોંધ કરીને લખી દેજો કે માનવ નિર્મિત તત્વો કયા, માનવ નિર્મિત તત્વો કયા. બરાબર, તો ધ્યાન આપજો, એક છે ટેકનેશિયમ, પછી છે પ્રોમિથિયમ અને અણુ યુરેનિયમ જેટલા પણ છે બધા. અણુ યુરેનિયમ એટલે ખબર પડી ગઈ ને કે ભાઈ Z greater than 92
એનો મતલબ 92 કરતાં વધારે પરમાણુ ક્રમાંકવાળા બધા તત્વો, આ બધા માનવ નિર્મિત છે, બરાબર. અને હા, હું તમને એક બીજી વસ્તુ કહી દઉં, એક્ટિનોઇડ શ્રેણીના અંદર આ જેટલા પણ તત્વો છે, થોરિયમથી લઈને લોરેન્શિયમ, આ બધા તત્વો રેડિયો સક્રિય છે. ધ્યાન આપજો, આ બધા જ તત્વો રેડિયો સક્રિય છે. તો આખી એક્ટિનોઇડ શ્રેણી શું છે? રેડિયો સક્રિય છે. રેડિયો સક્રિય છે. આખી એક્ટિનોઇડ શ્રેણી રેડિયો સક્રિય છે. આ દિમાગમાં ફિટ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આખી એક્ટિનોઇડ શ્રેણી રેડિયો સક્રિય છે, ધ્યાન આપજો. અને લેન્થેનોઇડ શ્રેણીમાં માત્ર પ્રોમિથિયમ જ રેડિયો સક્રિય હતો. યસ, એક્ટિનોઇડમાં આખી એક્ટિનોઇડ શ્રેણી રેડિયો સક્રિય. હા, પણ એમાં થોરિયમ, પ્રોટેક્ટિનિયમ ને યુરેનિયમ કુદરતી રેડિયો સક્રિય છે, જ્યારે બાકીના તત્વો જે છે રેડિયો સક્રિય છે, પરંતુ એ માનવ નિર્મિત છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીશું. તો અહીંયા આપણો એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ પૂર્ણ થાય છે. એસ અને પી વિભાગને આપણે કહીએ છીએ મુખ્ય તત્વો, ડી વિભાગને આપણે કહીએ છીએ સંક્રાંતિ તત્વો અને એફ વિભાગને આપણે કહીએ છીએ આંતર સંક્રાંતિ તત્વો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આવર્ત કોષ્ટકની રૂપરેખા ડિટેલમાં પૂર્ણ થઈ ગઈ, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું.